શિવજી મહારાજ આવ્યા છે. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મ ભાવા પ્રકૃતિ સ્વભાવા. જગતમાં બધું બદલશે પણ વ્યક્તિનો સ્વભાવ નહીં બદલે, એની પ્રકૃતિ નહીં બદલે. જો ગમે એવા કપડા સારા પહેર્યા હોય, સારી ગાડીમાં ઉતર્યા હોય, તો એની પ્રકૃતિ, એનો જે વ્યવહાર છે ને તમારી સામે આવે ને આવે જ. એનું પ્રમાણ આપી દે છે હું કોણ છું. શિવજી કહે દેવી ધ્યાન નાખજે, હું મારા ભોળાનાથની કથા કરીશ ને એટલે મને સમાધિ લાગી જાય. જેને સમાધિ ભાષ્ય કહેવાય, વેદ વ્યાસજીનું, સુખદેવજીની સમાધિ. એક વ્યક્તિ કથા સાંભળતા સાંભળતા આ જ ગ્રાઉન્ડમાં એને નીંદર આવી જાય તો બાજુવાળા એમ કે અહીંયા હું આવ્યા છે, પણ નહીં, એ જે કથા સાંભળતો હોય તમે જાગીને ન સાંભળી શકો. બોલો, આ નીંદર બે જણાને આવે, એક ભગવાનમાં પ્રીતિ હોય ને આવે ને એક ઘેરથી કંટાળ્યો હોય ને આવે. આ તો શાંતિનું ધામ છે ભાઈ, અહીંયા આવી કે હોઈ જાય. ભગવાન કેટલી ઘડી, તમે 3 કલાક શાંતિ. આ તો કૃષ્ણની કથા છે, તમે જેવી ભાવના લઈને અહીંયા આવશો એવું ફળ આપશે. એટલે જાણે કીધું મંગલાચરણમાં, નિગમ કલ્પતરો ગલિત ફલ સુખ મુખાદિ દ્રવ્ય સંયુતમ પીબદ ભાગવત રસમાલયમ મુરહો રસિક ભૂમિમાં. અને કલ્પવૃક્ષ કીધું. અને બધાની ભાવના થોડી એક સરખી હોય. દેવી સાંભળજો, હું મારા ઠાકોરજીની કથા કરીશ ને એટલે મને સમાધિ લાગશે ને સમાધિ લાગશે એટલે તારે હરે નમઃ બોલવું. કોને કીધું? પાર્વતીને, ભવાની. એટલે મને ખબર પડે કે મારી પત્ની એક જ કથા સાંભળે છે. માં ભવાની સતી કેવા લાગ્યા, બાબા કદાચ બીજા કોઈ કથા સાંભળી જાય તો? શિવજી કહે દેવી મારા મુખેથી કોઈ કથા સાંભળે એટલે અમર બની જાય, કારણ કે મૃત્યુનો દેવ હું છું, મૃત્યુંજય મહાદેવ. એનો કાળ ના આવે. ભવાની કહે બાબા કદાચ સાંભળી જાય તો? શિવજી કે હું એને મારી નાખીશ. મહાદેવ શંભો વરા. હવે જો અહીંયા કથા સાંભળવાની ના પાડે, શિવજી ભવાની ચરણમાં બેઠા, હરે નમઃ શબ્દ બોલવાનું કીધું. હવે કથા સાંભળવા કોણ આવવાની તૈયારી કરે? ગૌલોકની અંદર રાધા અને કૃષ્ણ નિરંતર રાસ રમે છે. હમણાં ગયા વર્ષમાં મારી કથા હતી વેરાવળમાં, રાધા અવતાર ઉપર, રાધા ચરિત્ર ઉપર. યુટ્યુબમાં જોજો, અમારી ચેનલ ઉપર રાધા અવતાર કથા આવશે વેરાવળમાં. એક કથા સરસ છે અમારી, હનુમાન ચરિત્ર મેં કર્યું હતું ઉન્નામાં, ગયા આ જ ટાઈમે, ગયા વર્ષે. અમારા મયુર દાદા છે, ખેતલિયા દાદા ભક્તિ મંડળના વાણિયાનો દીકરા છે, જૈન વાણિયાનો દીકરો. હનુમાન ચાલીસા બોલે. રાત્રે 400-500 માણસ હોય, કોઈનું કઈ લેવાનું નહીં, ખાલી હનુમાન ચાલીસા કરે. હમણાં અમે એની 3 કથા કરી. ઉન્નાનું ગૌરવ છે અમારા મયુર દાદા. અવડી ઉંમરમાં સર્વસ્વ હનુમાનજીને સોંપી દીધું છે પોતાનું. જેને લાગી જાય એને કોણ રોકી શકે મારા વાલા? હનુમાન ચરિત્ર પણ છે યુટ્યુબ ઉપર, જોજો, બહુ સરસ. હવે અહીંયા કથા સાંભળવાની તૈયારી કોણ કરે છે? ગૌલોક ધામની અંદર રાધા અને કૃષ્ણ શ્યામની શ્રીજી બાવા નિરંતર રાસ રમે છે. જુઓ, ત્યાં 2 પ્રકારના વૈષ્ણવ છે, એક ભીતરના વૈષ્ણવ કહેવાય ને એક બહારના કહેવાય. પૂર્ણ ભક્તિ કરી, સત્સંગ કરી, ઠાકોરજીની સેવા કરી. હમણાં આપણે આ 2 બહેનો ગયા ને આપણા અહીંયા, મેં સન્માન કર્યું. હા, એ કહેતા ગયા મને કે શાસ્ત્રીજી અમારા ઘરે પણ સખડી ભોગના પ્રભુ ઠાકોરજી બિરાજે છે. તમારા ઘરે લાલન કૃષ્ણ બિરાજે તો તમારું ઘર નથી, યાદ રાખજો. જેના ઘરમાં કૃષ્ણ ઠાકોરજી બિરાજે, જેના ઘરમાં રામ બિરાજે, એ ઘર અયોધ્યા કહેવાય. જેના ઘરમાં ઠાકોરજી મારા લાલ બાલકૃષ્ણ બિરાજે એનું ઘર વૃંદાવન, વ્રજ અને ગોકુળ કહેવાય છે મારા વાલા. એ ઘર તમે પોરબંદરમાં રહ્યો ભલે, પણ તમારા ઘરમાં ઠાકોરજી આવે એટલે તમારું ઘર ગોકુળ બની જાય છે. તમારા ઘરમાં રામ પધારે રઘુવંશીના આંગણે તેનું ઘર અયોધ્યા બની જાય છે. હા, સાધુ સંત હોય અમારા બ્રાહ્મણના ઘરમાં શિવજી મહારાજ બિરાજે એટલે એનું ઘર કૈલાસ બની જાય છે. હર 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 મહાદેવ મારા વાલા. ભગવાનને તો આવવું પણ આપણી લાવવાની તૈયારી નથી.
ભીતરના વૈષ્ણવ કેને કહેવાય? પૂર્ણ સેવા કરી ઠાકોરજીના ચરણમાં જાય. જેને અચકતરી સેવા હોય ને, સમજાય અચકતરી એટલે હું? આમ જામ ભગવાનને સ્નાન કરાવતા કરાવતા આમ ધ્યાન કોક મહેમાન આવે ની સામું હોયું જાય, હાથમાં પ્રભુ બિરાજે, અને અચકતરી સેવા કહેવાય. પ્રભુના માલાજી ધરાવતા હોય અને તરત એમ કે બહુ ધ્યાન રાખજે ફરિયામાં ગાય ના આવી જાય, તો તારે આ કરવાની જરૂર નથી. સત્યનારાયણ ની કથા ઘરે કરતા હોય ને પ્રસાદ થેલી ભરીને લેવાની, પછી સાંભળવા વાળા 5 જણા એટલે બે ન ગઈ, થોડોક ધરજો ને બાકી રાખી દેજો. એ સુધારી જ નાખવો પડે થેલી ભરી હોય એટલું. અને જોજો તમે રાખી દેવો ને તમારા હાટું થઈને એટલે બીજા દી બગડી જાય, એ યાદ રાખજો. ભગવાન કે મારું ને તારે ખાઈ જવું છે. કોક વાર ટ્રાય તો કરજો, નહીં ખાવા જેવું રહી હવાર. પૂર્ણ સેવા કરી શ્રી વલ્લભ મહાપ્રભુજી કહે જીવ ગૌલોકમાં આવે તો પ્રભુના ચરણનો ભીતરનો અધિકારી બને. અચકતરી હોય એટલે બા. પછી આપણે ત્યાં પૂછીએ કે હું બારોબાર ને આ બધા અંદર હું કામ? એટલે ઠાકોરજી એમ કે પાછો જા, અધૂરું છે એ પૂરું કર તો અંદર આવવા મળશે, બાકી નહીં મળે. સમજાય ને વૈષ્ણવો? ધ્યાનથી મારી વાત સમજજો, પ્રયત્ન કરજો. હવે રમતા રમતા ઠાકોરજી, શ્રીજી બાવા, શ્યામનીજી, કૃષ્ણ રાધાજીને કહે રાધા उठो कृष्ण राधा तुम्हें बुलाती है, तूने छोड़ा वृंदावन, तूने छोड़ा मथुरा, तूने छोड़ा गोकुल गांव, आज भी राधा वृंदावन के चक्कर लगाती है. उठाओ कृष्ण राधा तुम्हें बुलाती है, तूने जो बीज बोए राधा उसे पानी पिलाती है. उठो कृष्ण राधा तुम्हें बुलाती है. મેં કીધું એમ તમારે અલાર્મ ના મૂકવો પડે. મારા ઠાકોરજી જગાડે, મારા ઠાકોરજી જમાડે, મારા ઠાકોરજી તમને સુવડાવે છે. રમતા રમતા મારા ઠાકોરજી કહે રાધા, શ્યામનીજી મારે દૂધ પીવું છે, પાન કરવું, પયપાન. કટોરી સજાવો. જો પ્રભુ બિરાજતા હોય ને ખબર હોય, અનસખડી ધરવી જ પડે, બાલભોગ ધરવો જ પડે. અને આપણા ઠાકોરજી તો એ છે 56 ભોગ ધરો ને, 56 ભોગ ને અનકોટ ધરો ને તો આ કૃષ્ણ બધું પૂરું થાય એટલે સાંજે શેનના દર્શનમાં, છેલ્લા દર્શન હોય શેનના, ત્યારે એ ખીચડી પાછી માગે માગે માગે. અનકોટ ભલે ધર્યો, મારી ખીચડી લાવી પાછી. આ ઈ કૃષ્ણની કથા છે. મને મારી ભેરી જોઈએ, મારો ટીકર જોઈએ, મારું ગોરસ જોઈએ, આ એ ઠાકોરજી છે. આપણે એમ કે આગળી તો અનકોટ ધર્યો ન હાલે, અને આ ઠાકોરજી રામ હજી તમારું સહન કરશે, કૃષ્ણ નહીં કરે. હા, રામ એમ કહે ને કે તને નહીં મારવું એટલે કોઈક મારવા આવશે તો બચાવશે, અને આ ઠાકોરજી કૃષ્ણ એમ કહે કે તને નહીં મારવું એટલે સમજી જવાનું પેલો વારો આપણો છે. આ ઈ કૃષ્ણ. અરે મહારાજ, શ્યામનીજી ભીતર ગયા, કટોરી તૈયાર કરી. જોજો વૈષ્ણવ જે રસોઈ કરતું હોય, સામગ્રી કોઈને જોવાનો અધિકાર નથી. રાજભોગે ભીતર આવે. આપણે અનકોટના દર્શન કરવા જાય તો આપણે પેલા પડિયાથી ચાલુ કરીએ, ઠાકોરજીની બાજુમાં હોય ત્યાં સુધી એ બધું જોવા જાય. ઠાકોરજી કેવા છે એ નથી જોવા જતા. લ્યો અનકોટમાં એમાં 250 રૂપિયા લખાવ્યા તો આપણને એમ જ થાય કે ચલો મંથારનો પડીયો ઢારાનો આવી જાય કેવી મજા આવે, લાડુ પ્રસાદમાં આવી જાય. પણ તો તું બજારમાંથી લઈ લે ને પોરબંદર ની, ત્યાં લખાવા શું કામ જા? અનકોટમાં લખાવેલી ભેટ પ્રસાદ લેવાનો, લેવાની છૂટ છે, પણ કોકને લેવડાવીને. તમે ઘરે પ્રસાદ લઈ આવો, પેલા કોકને 2 જણાને આપો, એમાંથી પછી લઈ આવો ઘરે, બાકી નહીં ખાવા દે. આ ઠાકોરજી છે. અમારા પુષ્ટિ માર્ગમાં કીધું પ્રસાદ લેવો સહેલો છે, પચાવવો આકરો છે. ધ્યાન નાખજો. 9 લાખ ગાયો નંદના આંગણે હતી તોય પ્રભુ કોકના ઘરે માખણ લેવા ગયા, અને એનો પડિયો તમે લઈ લ્યો તો છોડશે ખરા? આ રામની पंजरी થોડી છે, એ તો મેરે લડ્ડુ ગોપાલ કા માખન હે. અને માખણ ને લેવો હોય તો સીધી આંગળી ના લામ, ટેડી કરવી પડે. જેને પ્રસાદ ધરાવવા માટે આંગળી ટેડી કરવી પડે, તો આપણા પ્રભુ કેવા હોય? અષ્ટાક્ષર મંત્ર ટેડો મેળો. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભીતર ગયા, કટા ઘરે માખણ લેવા ગયા.
અને એનો પડ્યો તમે લઈ લ્યો તો છોડશે ખરા? આ રામની पंजरी થોડી છે, એ તો મેરે લड्डू गोपाल का माखन है। અને માખણ ને લેવું હોય તો સીધી આંગળી ના લામ, ટેડી કરવી પડે। જેને પ્રસાદ ધરાવવા માટે આંગળી ટેડી કરવી પડે તો આપણા પ્રભુ કેવા હોય? અષ્ટાક્ષર મંત્ર ટેડો મેળો, શ્રી કૃષ્ણ શરણમ મમ। ભીતર ગયા, કટોરી તૈયાર કરી, પણ જુઓ રાધાજી ગયા એકલા, શ્યામની જુ ગયા એકલા। આવ્યા ત્યારે એક પોપટનું બચ્ચું રાધાજીના ખંભે બેઠું જ। શુક ભવંતી માશ્રિત, એક પોપટનું બચ્ચું ખંભે બેઠું છે, જેને શ્રીનાથજીના પીઠકજીમાં બિરાજતા બધા એના વૈષ્ણવો કહેવાય। પોપટ છે, મેષ ઘેટુ છે, સનતકુમાર છે, સર્પ છે, ગાય છે, આ ગિરિકંદરાઓ છે શ્રીજી બાવાની। જુઓ આ લોકો બેનો રે બહુ સરસ માર્યું, એટલે મારે ઘડિયા ઘડિયા બતાવવા થાય કે આ બધું છે અહીંયા જોજો। આ બધા જો આવા જીવો પ્રભુની આરે રહેતા હોય તો આપણે તો વૈષ્ણવ છીએ ને, લાડ લડાવીને જવાના છે। પોપટનું બચ્ચું કેટલું મારા વૈષ્ણવો ભાગ્યશાળી કે હવે પેલા રાધાજીનો આશ્રય મળ્યો, પછી રાધાજીના ખંભેથી ઉડી પ્રભુના ખંભે બેઠા ગૌલોકમાં કદમની ડાળી પાસે, અને પછી પ્રભુએ અધરામૃત કર્યું, દૂધ પીધું, પછી દૂધ થોડું વહીધું, એને અધરામૃત કહેવાય। એટલે પોપટનું બચ્ચું ઠાકોરજીના ખંભેથી ઉડી અને આ વાટકા ઉપર જઈને બેસી ગયું, કાંઠામાં જે દૂધ વહીધું એ ચાંચ વડે પીધું। જો પેલા રાધાજીનો આશ્રય, પછી ઠાકોરજીનો આશ્રય, હવે અધરામૃત રૂપી દૂધની મહાપ્રભુજી કે પ્રસાદી લીધી। શ્રી કૃષ્ણ ગોવિંદે, આ જીવ કેટલો ભાગ્યશાળી બન્યો છે। હરે મુરારી, એ નાથ મેં तुम्हारी शरण में आया हूँ। હે નાથ નારાયણ વાસુદેવા। वही कदम की डाढ़ है, वही यमुना जी का तट है। भगवान मदन मोहन बिराजा पगनी आटी वायरी, राधाजीए साथ आप्यो श्यामनीजीए, એટલે પોપટનું બચ્ચું રાધા અને કૃષ્ણના ચરણમાં આરોટવા લાગ્યું, રમણ કરે છે। એટલે રાધાજીએ લઈ ખોળામાં બેસાડ્યો। હવે જો ખોળામાં પહોંચ્યું, પછી રાધાજી પૂછે શ્યામનીજી, એ શુક પોપટ તારી શું ઈચ્છા છે? પોપટનું બચ્ચું જવાબ આપે, માં તમારા રાધા અને કૃષ્ણની લીલા જગતના જીવોને મારે બતાવવી હોય તો, વર્ણવી હોય તો? જી હવે પીબસ્વા મૃત એવ દેવં, મારે જગતના જીવોને કૃષ્ણની કથા કેવી? નિગમ કલ્પતરો ગલિત ફલ શુક મુખાદી, શુક એટલે પોપટ, શુક મુખાદી એના મુખેથી ગોવિંદ દામોદરે માધવે। ત્યારે રાધાજી કહેવા લાગ્યા, જ્યાં હું તારી ગુરુ બનું। જોજો સુખદેવજી કથાનો પ્રારંભ કરશે, પછી રાધાજીનું નામ ક્યાંય આવશે? આપ જાઓ, શિવજી મહારાજ માં ભવાનીને કથા કહી સાંભળી, પછી જન્મ લ્યો, અને પછી ભગવત કથા પરીક્ષિત રાજાને સંભળાવજો। એક સેકન્ડે પોપટનું બચ્ચું ગૌલોકમાંથી રાધા કૃષ્ણની પરિક્રમા કરી નીકળ્યું। નારાયણ નારાયણ નારાયણ, જીવતા ગૌલોક, વૈકુંઠ, સ્વર્ગ, બ્રહ્મલોક, કૈલાસ, અને હવે શિવજી મહારાજ જ્યાં કથા કરે ત્યાં માથે આવીને બેસી ગયું। આને શિવજીએ ક્રોધ કર્યો, ત્રિશુલ પછાડ્યું, હર 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 શંભુ સોમેશ્વર કૈલાસ। જો શિવજીનો ક્રોધ થયો એટલે ગુફાનો દરવાજો થઈ ગયો બંધ। હવે ગુફાની અંદર કોણ રહ્યું? શિવ, સતી અને શુક પોપટ। કોનિયા મોકલા? રાધાજીએ। શિવજીની શરત કઈ છે કે મારી નાખી। હવે જેના ઉપર રાધાજીની કૃપા થાય એને શિવજી મારે ખરા? હવે કથા સાંભળવાની જ વાત છે।
જોઈને તો આવ્યા, સાંભળવાનું બાકી છે. શિવજીએ કીધું ભવાની સાંભળ, એ જ નારાયણ કપિલ તરીકે જન્મ લઈ માં દેહુતીને મોક્ષ આપે, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે. એ દેવી સાંભળો, એ જ તમે ભવાની દક્ષ યજ્ઞમાં બળીને ભસ્મ થયા. બીજો જન્મ તમારો પાર્વતીનો. ધ્રુવજી મહારાજ યમુનાજીને કિનારે નારાયણ 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 નારાયણ. કચ્છની અંદર કોટેશ્વર મહાદેવ પ્રચેતાઓ નારાયણ સરોવરને કિનારે આવે. જો પોપટનું બચ્ચું કથા સાંભળે, શિવજી કથા કરે અને લાખો કરોડોની લિંગમાંથી એક લિંગ થયું જેને આપણે કોટેશ્વર મહાદેવ કહીએ. અને આટલું બોલી શિવજી મહારાજ અટકી ગયા. હું કામ કે આ પાર્વતી ભવાની સતી સાંભળે જ કે નહીં. એને હું કીધું હરે એનમાં તારે બોલવાનું, એટલે મને ખબર પડે કે મારી પત્ની એક જ સાંભળે. શિવજી મહારાજ આટલું બોલીને અટકી ગયા અને ભવાની પોરબંદર પીજી છાત્રાલય સદભાવના સેવા મંડળની કથા અને પાર્વતી બોલ્યા. શું બોલ્યા? હરે નમઃ હરે નમઃ હરે સાંભળ, એ જ ભગવાન ઋષભદેવજી તરીકે પ્રગટ થયા, જૈન ધર્મની સ્થાપના કરી. એ જ અજામિલ 9 દીકરા 10મો દીકરો નારાયણ ન કરવાના કાર્યો કરી ફરી પાછો છૂટો. 49 મૃતગણની કથા અને હરણાવત નગરી હિરણ્યકશ્યપુ રાજા પ્રહલાદજીને ઉગારવા ભગવાન નરસિંહ તરીકે પ્રગટ થયા અને ભવાની સદભાવના સેવા મંડળમાં બોલે. હરે નમઃ હરે નમઃ હરે ભક્ત પ્રહલાદ ને ઉગાર્યા. ભગવાન માછલું બન્યા, ભગવાન વામન બન્યા. એ જ ભગવાન અયોધ્યાની અંદર રાજા રામ બનીને આવ્યા. દશરથ કૌશલ્યાની સેવા કરી, સીતાજીનું હરણ થયું. રાવણને મારી સીતા વારી લાવ્યા. 9મા સ્કંદને વિરામ આપ્યો, 10મા સ્કંદમાં પ્રવેશ કરે અને શિવજી બોલ્યા. ભવાની સાંભળ, તટ યમુના પુલિંદી માયા જનેન કૃષ્ણ. શિવજી વર્ણન કરે. એ જ બ્રજમાં મથુરા, ગોકુળ, યમુનાજીનો કિનારો, રાત્રે 12 વાગ્યાનો સમય અને જ્યાં શિવજી મહારાજ વ્રજનું વર્ણન કરે, આ ભવાની સતીને સમાધિ લાગી જાય અને માં બેઠા શિવજી સામાને. મન ક્યાં વયું ગયું? વ્રજમાં. ચલો મન વૃંદાવન કી ઓર. માનું મન વૃંદાવન હોય ગયું. અહીંયા તમે એટલા જણા બેઠા એમ તમારું મને ફરે હો. અડધાનું ઘેરે હોય, અડધાનું દુકાને હોય, અડધાનું હગાવાલામાં હોય, અડધાનું મન એમ હોય કે ક્યારે પૂરું થાય, ક્યારે ઘરે પહોંચશું. મેં કીધું આપણને આટલે ફળ નથી મળતું. પાર્વતીનું મન ભવાનીનું વ્રજમાં ગયું. માં બોલતા બંધ થયા. પોપટનું બચ્ચું વિચાર કરે, માં નહીં બોલે તો કથા સાંભળવા નહીં મળે. માં ન બોલે, રાધાજીની કૃપા, શ્યામજીની કૃપા અને પોપટને વાચા મળી. અને હવે સદભાવના સેવા મંડળમાં બધા યજમાનો, વૈષ્ણવો પોપટ બોલે. શું બોલે? હરે નમઃ હરે નમઃ હરે નમઃ. રાત્રે 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાન ગોકુળ ગયા, નંદ ઘરે આનંદ થયો. શિવજી કહે, દેવી સાંભળ. દેવી છે જ ક્યાં? ન્યા ખોડિયું બેઠું. પૂતના, અઘાસુર, બકાસુર, વત્સાસુર, ધૂણાવત, કાળી નાગનું નાથન કરી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી મહારાસ રમી ભગવાન 11 વર્ષ 52 દિવસના થઈ મથુરા આવ્યા. મામા કંસને મારી દ્વારિકાધીશ કહેવાના
અને એ ભગવાન દ્વારિકા બંદી સત્યા સત્યભામા કાલિંદી મિત્રમંદા ચારુ સિંહા લક્ષ્મણા ભોમાસુર દૈત્ય રાજાને મારી 16,108 પટનાણીના ભગવાન અધિપતિ બન્યા પોરબંદર સદભાવના મંડળ અને વૈષ્ણવો બોલે હું બોલે હરે નમઃ હરે નમઃ હરે 16,108 પટનાણીના ભગવાન અધિપતિ મને રાજસુ યજ્ઞ પૂર્ણ કરાવે ભીમના હાથે જરાસંઘને મારે મુગટ આવી આગળ હું કરશે એ જોજો અને એ જ ભગવાન સુદામાજીના પૌવા આરોગી છેલ્લે દિવસે ભાલકા ગયા જરા પારાથી બાણ મારે પ્રભુ સ્વધામ ગયા કથાને વિરામ આપે છેલ્લી વાર આવો બોલીએ કઈ રીતે હરે નમઃ હરે નમઃ હરે નમઃ આખી કથા પૂર્ણ થઈ પછી શિવજીને ખબર પડી એન્ડમાં છેલ્લે કે આ તો મારી પત્નીનો અવાજ નથી વાતે સાચી ને રોજ સાંભળતા હોય ને ખબર હોય ને ઘેરથી ન નીકળાવે હજી ગલી ન ટપોતા ફોન આવે કે નહીં રોજ સાંભળતા હોય ને ખબર હોય અવાજ કેવો છે શિવજીને છેલ્લે ખબર પડી કે આ તો મારી પત્નીનો અવાજ નથી શિવજી કહે દેવી જાગ જાગ તારી મારી કથા કોક સાંભળી ગયું પોપટનું બચ્ચું વિચાર કરે થાર 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 કાપે ભોળાનાથ જાયગા માં ભવાનીનો હાથ પકડો જાગ્રમે દુર્મદે દેવન શિવ શંકર પવસ્તુ દેવી જાગ 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 ભવાની જાયગા બાબા છે શું આટલા બધા ક્રોધિત થઈ ગયા અરે હરે નમા કોક બીજું બોલે તું નથી બોલતી ભવાની કે વાત સાચી છે બાબા મેરો મન તો વૃંદાવન में घूम के आ गयो वापिस હું તો વ્રજમાં બધું જોઈને પાછી આવી ગઈ કથા કોણ સાંભળી ગયું શિવજી કે ગમે એ સાંભળી ગયું હોય એને ખબર નથી હું મહાદેવ આહાકારમ વચ્ચતે ન પરબ્રહ્મેન હર 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 મહાદેવ મારું મારું હું મારું આ તો ભોળાનાથે ક્રોધ કર્યો હાથમાં ત્રિશૂળ ઉપાડ્યું પછાડ્યું અને પલક ઝપકતા તડકો બહુ પડે એટલે બરફ ઓગળે ને અને પછી ઠંડી પડે એટલે જામી ખરા પલક ઝપકતા દરવાજો ખોલી ગયો શ્રીજીનું ત્રીજું નેત્ર ખુલ્યું પોપટનું બચ્ચું રાધાજીને યાદ કરે શ્યામજીને કા મારી નાખશે બચાવો મને રાધાજી કહે શિવજી મહારાજ કથા પ્રારંભ કરતા બોલ્યા કે કોઈ મારા મુખેથી કથા સાંભળે તો એને કોઈ મારી હકશે નહીં તે સાંભળી લીધી હવે મારો તારો એના આટલી વાત છે અને જ્યાં ભોલે બાબાએ જોયું તો પોપટનું બચ્ચું પોરબંદર બીજો દિવસ સદભાવના સેવા મંડળ કથામાં શિવજીને જતા જતા કેતો જાય હું કઈ હરે નમઃ હરે નમઃ અરે મહારાજ તમે જ કીધું કે મારી ન હગું તો જો હું જાઉં આવો પાછળ આને ભોલે બાબાએ ત્રિશુળ દીધું મોર પોપટ પાછળ શિવજી પરિણામ શું આવે જટાકટાંક લજ્જલમ પ્રભાવસ્થલે લેવલે જલમ જય 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 સોમનાથ ભુજંગટુંગવાલિકમ ભુજંગટુંગવાલિકમ થોડાક આગળ થોડાક પાછળ ઘડીક નજીક આવે ઘડીક દૂર જાય શિવજી કે મારું મારું ને મારું જ પોપટનું બચ્ચું બોલે હરે નમઃ હરે નમઃ જટાકટાંક સંભ્રમં ભ્રમન્ન દીર્ઘ નિર્જરી બોલ બીજ વલ્લરી વિરાજમાન મૂર્ધની રાજમાન મૂર્ધની રાજમાન મૂર્ધની જગત ગંધ લલ્લ લલ્લ લાટ પંચ પાવતી કિશોર ચંદ્રશેખરમ રતિ પ્રતિક્ષણમ નમઃ રતિ પ્રતિક્ષણમ નમઃ પ્રતિક્ષણમ નમઃ ચારે તરફ ફરે કોઈ દેવતાઓ એને
નથી આપતા. હું કામ કે શિવ પાછળ આવે. કાલો કે કાળ મહાકાળ. બચ્ચો વિચાર કરે ક્યાં જાઉં. ન બ્રહ્મા ન નારાયણ ન ઇન્દ્ર ન કોઈ દેવતાઓ ને ફરે. રાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ યત્પુરૌ રંદગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કૃતાક્ષ ગૌરણી વિરુદ્ધ દંડ પાપની દિગંબરે મનોદ વેદ પ્રસ્તુતિ ब्रह्म विद्या सरस्वत्या नामाश्रमो पश्चिमं तटे. एक सरस्वती नदी नो किनारो वेद व्यासजी महाराज बद्री नारायण માં બિરાજે અને પોપટ નું બચ્ચું આગળ વધ્યું. માં અરણી દેવી જલ ભરવા આવ્યા, પાણી ભરવા. શિવજી પાછળ પોપટ નું બચ્ચું કરે. માં આટલું કર્યું તો થોડુંક કંઈક કરી દો ને. સૂક્ષ્મ જીવે રાધાજીની કૃપાથી માણસ બાળક નાનું બન્યું સૂક્ષ્મ. જો પૈસા ગમે એટલા થાય તમારા જીવનમાં તમારી પાસે, પણ ભગવાન એમ કહે કે તું ધૂળમાં બેઠો તો એ ભૂલતો નહીં. પૈસા થઈ જાય ને ધૂળમાં બેસે ને એને ભગવાન હાથીની અંબાડીએ બેહાડે. બાકી ન્યા બેઠેલા ને પાછો ક્યાંય રસ્તો જડતો નથી. હા, માએ પાણી ભર્યું. यत कृपा तमहम वंदे परमानंदम माधव. भगवत कृपा वल्लभ कृपा राधाजीની કૃપા. અને બાળક આવ્યું પાણીમાં. ગોપાલ કે શિવાય રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ કે શિવાય રાધે રાધે ગોવિંદ ગોપાલ કે શિવાય રાધે રાધે ગોવિંદ ગોપાલ કે શિવાય. અને જ્યાં માં જલ પીવા જાય બાળક પાણીમાં આવ્યું. માએ પાણી પીધું એટલે બાળક માના ઉદરમાં જતું રહ્યું અને ભોલે બાબા જોતા નહીં ગયા. હે રાધે રાધે ગોવિંદ ગોપાલ કે શિવાય રાધે રાધે ગોવિંદ ગોપાલ કે શિવાય. હમણાં રોજ ફરશે થેલી તમારી વચ્ચે. તમારી શક્તિ પડે એમાં 1 રૂપિયાથી લઈ ઈચ્છા પડે એટલું ગુપ્ત દાન પધરાવજો. હા, અને જે કઈ પૈસા આવશે એ સદભાવના સેવા મંડળ જે સત્કર્મ અહીંયા કરે છે. કીડીઓ માટે કીડિયારું દર વર્ષે સમૂહ ભાગવત કથા અને પરીક્ષિત રાજાના 7 દિવસ અને અમારું આ ઉત્સવભાઈનું સદભાવના સેવા મંડળ પરીક્ષિત રાજાને 7 દિવસની કથાનો શ્રાપ 7 દિવસ કથા સાંભળે એમ આ સદભાવના સેવા મંડળ દર વર્ષે જે કથા કરે એ કથાનો પોથી યજમાન બધા ભાગ્યશાળી છો. આ 7મી કથા સદભાવના સેવા મંડળની થાય છે. અત્યારે રાશન કીટ ગરીબ માણસને આપવી, તુલસીજીના કુંડાનું વિનામૂલ્ય વિતરણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, ગૌશાળામાં વિવિધ જગ્યાએ જઈ ગાયોને લાડુ ખવડાવવા, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને જમાડવા, કૂતરાઓને લાડુ દેવી, સાધુ સંતોની સેવા. એ તો મેં રૂબરૂ આ છોકરાઓને જોયેલા છે ભવનાથના મેળામાં કે આ લોકો આવે ને ત્યાં સાધુ સંતોની સેવા કરે. આમાં તમારો 1 રૂપિયો તમને 1000 કરીને પાછો મારા ઠાકોરજી આપશે. થેલી ફરશે એમાં પધરાવજો. અને ભોલે બાબા આવ્યા. રાધે રાધે ગોવિંદ ગોપાલ કેશવા રાધે રાધે ગોવિંદ ગોપાલ કેશવા. એની સાથે મંડળના આંગણે પોરબંદર શ્રેષ્ઠ લોકગાયિકા એવા નેમિસાબેન મોઢા ઉપર ઉપસ્થિત હોય. મંડળ વતી શાસ્ત્રીજી એમને ઉપરનો ઓઢાડશે અને એમને સ્વાગત રૂપી આશીર્વાદ અર્પણ કરશે. સ્ટેજ ઉપર વધારે. રાધે રાધે ગોવિંદ ગોપાલ કેશવા રાધે રાધે ગોવિંદ ગોપાલ ભાવશે તારીખે સાથ. અને ઉદાર મને આમાં ફાળો આપજો.
મારા ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. સદભાવનાની સેવામાં જે કોઈ આપશે 1 રૂપિયો એને મારો ઠાકર 1000 કરીને પાછા આપશે. હા, બાળક માના ઉદરમાં ગયું. બોલે બાબા આવ્યા. વેદ વ્યાસજી કહે બાબા મેં તો તમારી ભક્તિ નથી કરી, આપ શું કામ પધાર્યા છો? શિવજી કહે મારો વેરી તમારા આંગણે આવ્યો છે. ક્યાં છે? તો કે તમારી પત્નીના ઉદરમાં. જો હવે ભગવાન કહે છે વેદ વ્યાસજી કે 3 પાપ જીવનમાં એવા છે કે એને તમને કથા કરો તો ન છૂટો. સમજાય ને? ભાગવત કદાચ કરો તો ન છૂટો. પેલા વેલી બાળ હત્યા, માના ગર્ભની અંદર બાળકની હત્યા. આજે દીકરા સૌને જોઈએ છે, દીકરી કોઈને નથી ગમતી. મારી માર્મિક ટકોર છે. હું તો કહું અત્યારના સમયમાં દીકરી જેના ઘરે છે ને એ વ્યક્તિ ભાગ્યશાળી છે આ દીકરા કરતા. मैं कल कहूंगा, आज नहीं कहूंगा. દીકરી જેના ઘરે છે એ ભાગ્યશાળી છે. હા, આપણે ક્યારેક માં મોઢામાંથી નીકળી જાય દીકરા હોવા છતાં કે આના કરતા ભગવાને ન દીધા હોત તો સારું હતું. આજે શ્રવણ જેવા બાળકો માટે વ્યક્તિ ઝંખે છે. દીકરી વાળી વ્યક્તિ ભાગ્યશાળી. અહીંયા એમ કે બાલ હત્યા, બીજી સ્ત્રી હત્યા, અને ત્રીજું કીધું અમે બ્રાહ્મણ છીએ, બ્રહ્મ હત્યા. જો આ 3 વિશે ખરાબ બોલો ને, દીકરી વિશે ખરાબ બોલો તો એને માયરા બરોબર પાપ છે, સ્ત્રી વિશે ખરાબ બોલો તો માયરા બરોબર પાપ છે, મા બાપ વિશે તમે ઘરમાં ખરાબ બોલો, કોઈ મોઢે બોલો તો માયરા બરોબર પાપ છે. કોઈ તમારા સાધુ સંત ગુરુ બ્રાહ્મણ એના વિશે ખરાબ બોલો તો માયરા બરોબર પાપ છે, એમાં નહીં છૂટો. બ્રાહ્મણ ને ચાહે મંત્ર આવડે કે ના આવડે, સાધુ ના દીકરાને આરતી આવડે કે ના આવડે, ભગવાન એને વરદાન આપ્યું કે તું હાથમાં ધૂપેલિયું લેજે એટલે ફરશે ફરશે ને ફરશે, અને હું સ્વીકારીશ. બ્રાહ્મણ ખાલી ઓમ ભૂર્ભુવસ્વ બોલે તો તમારું કાર્ય ફળીભૂત થઈ જાય. જગતમાં કોકની નિંદા કરો એને માયરા બરોબર પાપ કીધું. આપણે કોકના વિશે ખરાબ બોલીએ પણ આપણે કેટલા ખરાબ છીએ આપણે જાગતા જ નથી આપણી ભીતર. અહીંયા આવ્યા આપણને ન ગમે તો આપણે આટો મારીને વયું જવાય, પણ અહીંયા આવીને વ્યવસ્થા, કથા આયોજક, કથા વિશે આપણને ખરાબ બોલવાનો અધિકાર જ નથી. શું કામ? કે આપણે આપણા ઘરે સત્યનારાયણની કથા નથી કરી શકતા. કરે ને કરવા દો. આંગળી ચીંધવાનું પુણ્ય છે, આંગળી ચીંધવાનું પાપે છે. શિવજી કહે તો મારાથી ન મરાય. જાઓ તમારા આંગણે એવો બાળક જન્મ લેશે કે જગતમાં એની ખ્યાતિ થશે. ભગવાન પાસે 2-4 દીકરાને એક જ માંગજો, 2-4 દીકરીને એક જ માંગજો, પણ એવી માંગજો કે તમને જમાડીને જમે. હા, અજામિલની કથા આગળ આવશે. એક એવો દીકરો માંગવો કે નરકમાં મા બાપ જાતા હોય તે પાછો સ્વર્ગમાં લઈ આવે. પત્ની એવી માંગવી જોઈએ સત્યવાન સાવિત્રી જેવી કે ધણીનો જીવ યમરાજા લેવા આવે તો પાંડા ઉપરથી પાછા લઈ આવે. લાય મારો ધણી છે, મારામાં પવિત્રતા છે. રાવણ જેવા થરથર કાપે સીતાજીને જોઈને ખાલી દર્ભની હળી રાખે તા. જો દર્ભની સળી સીતાજી રાવણની સામે લાગે અને 14 ભુવનને ધ્રુજાવનાર રાવણ હરીથી જડી જાય દર્ભની, તો સીતાજીના હાથમાં હોય એ વસ્તુમાં આટલી તાકાત છે તો સ્વયં સીતામાં કેટલી તાકાત હશે એ તો જુઓ મારી દીકરીઓ. સ્વયં સીતામાં કેટલી તાકાત. જો સીતાજી ન હોય ને તો આપણે રામને ન ઓળખીએ, રાધાજી ન હોય તો કૃષ્ણને ન ઓળખાય. અને અત્યારે આખું જગત જલારામ જલારામ અમારો રઘુવંશી સમાજ કરે, પણ જો વીરબાઈ માં ન હોય તો જલારામ બાપાને કોઈ ન ઓળખે મારા વાલા. હા, વીરબાઈ નો રોટલો મોટો હતો. અને મેં થોડીક વાર પહેલા કીધું કે પરીક્ષિત ને લેવા વિમાન આવે, ધુંધકારીને લેવા વિમાન આવે, એમ અત્યારે આવે. અંદાજિત 136 વર્ષ પહેલા. હમણાં મારી આ વર્ષમાં 3 કથા છે જલારામ ચરિત્ર મારી, જલારામ બાપા ઉપર બોલવાનો છે. અને સમય આવે તો સદભાવના સેવા મંડળમાં એકવાર 5 દિનનું જલારામ ચરિત્ર કરવું છે આપણે. હા, ગમે તે નહીં.
જલારામ બાપાની જ વાત કરવી. જલારામ બાપા કરતા મારે વીરબાઈ માને લાડ લડાવવા છે એમાં. હા. વિમાન કેમ ના આવે? અંદાજિત 136 વર્ષ પહેલા વીરપુરમાં મારા જલારામ બાપાને લેવા વિમાન આવ્યું હતું. તો પછી આપણને તો હવે આવે ને આવે જ મારા વાલા. હા, સત્ય ઘટના છે. વીરપુરની બાપાને લેવા વિમાન આવ્યું છે. ગૌરવ છે રઘુવંશી સમાજનું. સફળ પુરુષ કોઈ પણ હોય એની પાછળ સ્ત્રીનો હાથ હોય જ. કહે છે મહારાજ જાઓ મારા આશીર્વાદ. બાળક જગતમાં પ્રસિદ્ધ થશે. શિવના મુખેથી કથા સાંભળી છે. શિવજી મહારાજ જતા રહ્યા. જો 9 મહિના 9 વર્ષ 11 વર્ષ 12 વર્ષ 15 વર્ષ વ્યતીત થયા ગર્ભમાં. વેદ વ્યાસના આંગણે બદ્રીનાથ નારાયણ વેદ વ્યાસ ગુફા છે, પત્ર ભાગવત છે. હમણાં અમારા આનંદભાઈ ત્યાં થઈને આવ્યા. અમારી કથા છે ત્યાં ચૈત્ર સુદ એકમના દિવસે ઉમાનિકેતનમાં અને પ્રભુ કરાવે. એકમના દિવસે કથા ત્યાં ચાલુ કરશું. આઠમની પૂર્ણાહુતિ હજી હરિદ્વારમાં 12 વાગે બપોરે થતી હશે અને બીજે જ દિવસે બપોરે 3 વાગે ઉપલેટા પાસે મોટી પાનેલીમાં વાંચવા પૂગીશ. હવે પુગાડશે મારો ઠાકોરજી. આ તો પાડી દીધી બધા. પુગાડશે ઠાકોર. મેરા હરી કરે સો. એક વાર એના ભરોસે છોડી દો એટલે ગાડી ક્યાં લઈ જાવી એને જોવાનું છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા કાઈ ન જાણું. હે અને આ દુનિયામાં મારા ભગવાને કોઈના કામ નથી અટકાવ્યા. મારા પોરબંદરના વૈષ્ણવો તો આપણાય નહીં અટકે. 15 વર્ષ પૂર્ણ થયા. બ્રહ્માજી આવ્યા, મારા જન્મ લ્યો, વિધિના વિધાનો ફરવા લાગ્યા છે. સ્વયં નારાયણ આવ્યા, જન્મ લ્યો. અંદરથી બાળક બોલ્યું. ઓલા ત્રિશુલ વાળા વયા ગયા. જો ગર્ભમાં રહેલા બાળકે ભગવાનની સ્તુતિ કરી. દ્વારિકાધીશની. મહારાજ એક શરતે જન્મ લઉં. હું રાધાજીનો શિષ્ય છું. રાધા મારા ગુરુ છે. મેં જીવતા શુક પંખીની યોનીમાં રાધા કૃષ્ણની કથા જોઈ. આપણે બધું રમાડીએ ને મુખિયાજી રાજભોગના ટાઈમે. મહારાજ એક સ્તુતિ કરું કે જન્મ એક શરતે લઉં. 15 વર્ષ ભલે થયા પણ જ્યારે જન્મ લઈ હું આ ધરતી ઉપર આવું પિતા વેદ વ્યાસને આંગણે. વેદ વ્યાસ સ્વયં નારાયણ. પણ મારી વિનંતી એટલી છે બાબા કે જન્મ લીધા પછી આ જગતની કોઈ માયા, ન માતૃ ન પિતૃ, મારે સાંસારિક માયા કોઈ નથી જોતી. અને સ્તુતિ કરે બાળક ગર્ભમાં દ્વારિકાધીશની. શું કહી? જય દ્વારિકાધીશ. આનંદે આનંદ પાપ શ્રી દ્વારિકાનાથ મમ નાથ નાથો. શ્રી દ્વારિકાનાથ મમ નાથ નાથો. શ્રી દ્વારિકેશો શરણં પ્રપદ્યે. શ્રી દ્વારિકેશો શરણં પ્રપદ્યે. આ જગતની કોઈ માયા મને લાગુ ના પડવી છે. નહીં પત્ની, નહીં પરિવાર, નહીં બાળકો, નહીં માન, નહીં બાપ. જો મારા વૈષ્ણવો યાદ રાખજો, એક જેના મુખેથી ભગવાનને કથા કરાવી છે એ જીવને ગર્ભમાં દર્શન દેવા ગયા. ક્યાં ગયા? માનો ગર્ભ.
એને નરક કીધું છે. હું તો મૈરા પછી નરકમાં નાખીને માનતો જ નથી. જન્મ પહેલા 9 મહિના આપણે નરકમાં રહીને આવ્યા છે. આ ધ્યાન સે મેરી બાત સુનો. તમે એમ કહો કે આ શાસ્ત્રીજી નોખા છે, કઈ માનતો નથી બોલે. મૈરા પછી આપણે બધું પહેલા જ ભોગવી લીધું છે. બાદ में तो क्या देखना है. जब इस धरती से हम जाएंगे तो कुछ सुनाई नहीं देगा, कुछ दिखाई नहीं देगा, कुछ बोलना नहीं पड़ेगा, कुछ पीना नहीं पड़ेगा, कुछ खाना नहीं पड़ेगा, और हमारे पीछे क्या कर रहे हैं वो भी देखना नहीं पड़ेगा. तो रहेगा क्या? श्री द्वारिका हम खाली आए खाली जाएंगे. मम नाथ नाथ फिर भी पूरी दुनिया में ढिंढोरा पीटते हैं, ये मेरा है, ये मेरा है. श्री द्वारिकेश अरे भाई तेरा कुछ नहीं है, तू खाली आया खाली जाना पड़ेगा. तू आया अकेला, जाना भी अकेला, अकेला ही पड़ेगा. तेरा कुछ नहीं है तो तू मेरा मेरा क्या कर रहा है? हमारा है ही क्या? બાળક કહે, જેના મુખેથી જો અમારા આચાર્ય ચરણ મહાપ્રભુજી કહે છે, જેના મુખેથી કથા કરાવી અને ગર્ભમાં જઈ દર્શન દીધા. જો ભક્તના કામ માટે ભગવાન નરકમાં પણ આવવા તૈયાર છે. અને માના ગર્ભમાં જીવ હારે જો ભગવાન હોય ને તો જ બાળક જન્મ લઈ શકે, બાકી તાકાત નથી. હા, સાયન્સ એમ કહે, વિજ્ઞાન એમ કહે કે બાળકને ભગવાન જીવતું લઈ આવે છે. હા, न हमने कुछ माँ के गर्भ में देखा है. 9 महीना આપણે આંખથી કઈ જોયું, ન મુખ से कुछ खाया है, મોઢેથી કઈ ખાધું 9 મહિના. કે આજે નથી કેવું, પ્રહલાદજી આવે ત્યારે કેવું કે બાળક કેવું હોય. અત્યારની મમ્મીઓને તો ખાસ. ભગવાન કહે જા, જગતની કોઈ માહમાયા તને લાગુ નહીં પડે, જગ જન્મ લઈ લે. જગત નહીં, મારા સુખદેવજી ને કહે, પરીક્ષિત તમારી રાહ જોવે, ગંગા કિનારો તમારો રાહ જોવે. અને વેદવ્યાસજી નો આશ્રમ બદ્રીનાથ ધામ, સરસ્વતી નદી નો કિનારો, સદભાવના સેવા મંડળ પોરબંદર ગામ. 7મી કથા મારી 329મી કથા. ભગવાનના ભક્ત શિવનો સાક્ષાત અવતાર વેદવ્યાસજી ના દીકરા તરીકે જન્મ લઈ આવો. જય ઘોષ. બોલીએ સુખદેવજી મહારાજની જય. 16 વર્ષના સુખદેવજી જટા પથરાઈ ગઈ છે. જુઓ, દિગંબર છે, કોઈ વસ્ત્ર નથી પહેર્યા. શું કીધું? જગતની કોઈ મોહ માયા મને લાગુ ન પડવી જોઈએ. હા, પોરબંદરમાં તમે બહાર નીકળો તમારા ઘરની, પછી કોઈ ગાંડો મળે તો તમે શું કહો? આ ગાંડો છે. પણ એ ગાંડાને કોક ઉભા રાખીને એમ પૂછે કે ઓલા ભાઈએ તને ગાંડો કીધો, એટલે એમ કહે કે એને મન હું એક જ ગાંડો છું, પણ મારે મન આખું પોરબંદર ગાંડું છે. એ મારા કરતા ડબલ ગાંડા હોય તો જ મને ગાંડો કહી. તો પછી ગાંડા તો જળ ભરતે છે. હમણાં કથા આવશે પરમ દિવસે. જળ ભરતે ગાંડા બન્યા, પણ ભગવાનના નામમાં. મીરાબાઈ ગાંડા બન્યા પ્રભુના નામમાં. નરસિંહ મહેતા ગાંડા બન્યા મારા કૃષ્ણના નામમાં. અને વીરપુરમાં જલારામના ખીચડી, છાલવાળા બટેટાનું શાક ને વીરબાઈના રોટલા ગાંડા બન્યા. હું કામ કે રામને એના ઘરે લઈ આવવા, એટલા માટે મારા વાળા. હા, રામને ઘર સુધી પુગાડવા હતા. અને શાસ્ત્ર કે ગાંડા બને ને એને જ ભગવાન મળે. હા, એટલે સેવા મંડળ વાળા આવો નવો હંપ રાખજો ને, કામ કરતા રહેજો. કામ કરશો એટલે ઘરના તમને એમ કે આને સેવા કરવા સિવાય કે બીજું કામ જ નથી. પણ સેવા કરતા હોય યાદ રાખજો, તમારા કોઈ પણ ઘરની વ્યક્તિ 9 મહિના ધંધો કરે કે 2 મહિના ધંધો કરે કે 5 દી કરે, સેવા કરવા વાળો કદાચ 1 મહિનો દી દુકાન નહીં ખોલે ને, આ કથા કર્યા પછી 2 દી પછી દુકાન ખોલજો. હજી 2 દી પછી જોજો 9 મહિનામાં વેપાર ન થાય એટલો મારા ઠાકોરજી તમને 15 દીમાં કરાવી દે. જા, તે મારા માટે કામ કર્યું છે. આમાં પોથી યજમાનો જે કોઈ પૈસા આપ્યા એનું વળતર મારા કૃષ્ણ તમને 1 મહિના દીમાં આપી દે. જાઓ, કારણ કે આ તો દ્રૌપદીના 99 દોરાનો કટકો પાટો
અને ભગવાન 999 સાડી જો પાછી આપે 99 દોરાની જગ્યાએ 999, તો વૈષ્ણવનો સદભાવના સેવા મંડળમાં આપેલો રૂપિયો મારા ભગવાન 100 રૂપિયા કરીને પાછા આપે. અને જે કઈ દાન પુણ્ય કરો ને તમે વાવો છો. હા, હોટલમાં જમ્યા હોય ગયા, શોપિંગ કર્યા હોય ગયા, આ હોનાનું બિસ્કિટ લઈને ઘરમાં મૂકો, દાગીનો હાર છે તો એ જમા કહેવાય. એ પાછું ગમે ત્યારે જવાબ દે. હરિદ્વાર ગોકુલ મથુરા યાત્રા કરો તો જમા, મા બાપ ને ક્યાં ખારી જગ્યાએ લઈ જાવ તો એ જમા. બાકી આપણે મોજ મજા માટે ઉડાડી આવે એ વાયપરા કહેવાય. આમાં જે ભેગું કરો એ તમે વાયવું કહેવાય. સુખદેવજી મહારાજ ઘર-બાર છોડી વનમાં ગયા. વટવૃક્ષના આશ્રયમાં બિરાજી ગયા. પિતાજી વેદ વ્યાસજી કેવા લાગ્યા કે દીકરો ભલે વયો ગયો. મેં કીધું ને આગળ કે જે દીકરા માટે માનતાઓ કરો છો, દીકરાને પરણાવવામાં એટલો આનંદ કરો છો, એ દીકરો પરણીને 6 મહિને નોખો થાય તો મા બાપની દશા કેવી હોય. मेरे सुखदेव जी चले गए हैं, वन में बैठ गए हैं. जीव ने ब्रह्म માં લીધો. વેદ વ્યાસજી કહે દીકરો ભલે ગયો, એને બોલાવા હું ન જાઉં, હું બાપ છું. મેં પેલા કીધું કે જીવતા ખોડિયારે આખા જગતને સંબંધ છે. બેન કહે ભાઈ મારો, પત્ની કહે પતિ મારો, મા બાપ કહે દીકરો મારો. પણ ક્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી. જ્યાં સુધી આ કાયા શરીરમાં જીવ છે ત્યાં સુધી બધાય મારો મારો કરશે. અને જ્યારે આમાંથી જીવ નીકળી ગયો ત્યારે જે તમને તમારો કહેતા હશે, મારો કહેતા હશે, ये कहे कि अब इसको उठा के ले जाओ, अब इसमें रखा क्या. अब इसमें रखा क्या. નાના નાના ગોવાળિયાઓ વનમાં જાય. વેદ વ્યાસજી બોલાવે કે દીકરાને પાછો વાળવા શું કરું. એક ભાગવતજીના શ્લોકનો આશ્રય કર્યો છે. ભાગવત 10મ સ્કંદ પૂર્વાર્ધ 20-21મો અધ્યાય, જેને વેણુ ગીત કહેવામાં આવે. વેદ વ્યાસજી ગોવાળિયાઓને કે વનમાં જાઓ, ભાગવતજીનો શ્લોક બોલો એટલે સાંભળીને મારો દીકરો પાછો આવશે. બડલાના વૃક્ષમાં બેઠા ગોવાળિયાઓ વનમાં આવ્યા. ભાગવત 10મ સ્કંદ પૂર્વાર્ધ વેણુ ગીતનો શ્લોક કેવો ગુનગુનાવે. आइए हम भी थोड़ी देर गुनगुनाते हैं श्लोक को. क्या कहते हैं. बरहापिल नटवरे बपू, बरहापिल नटवरे बपू, कर्णयो कर्णिकारो, कर्णयो કૃપાવાન છો. એક પૂતના નામની રાક્ષસી દૂધ હારે ઝેર ભેળવી તમને પાવા આવે તો એને તમે શરણાગતિ અપનાવો, શરણાગતિ આપો, એને તારો. તો આપણે તો એટલા કામ કર્યા જ નથી ખરાબ. અહીંયા એમ કહે છે બરહા પિંડ નટવર વપુ કર્ણયો કર્ણિકાર, વિપ્રદાસ કનક કપીશ વૈજયંતી ચમાલા. બરહા એટલે કે મોર. મોરનું પીછું જ્યારે કૃષ્ણ વેણુ વગાડે, કૃષ્ણ વેણુ મન મુચ્યતે, અને જ્યારે ભગવાનની વેણુના સુર વહેતા થાય ત્યારે મોર કડા કરે. મોર કડા કરે એટલે એનું પીછું કરે, અને એ પીછું ભગવાન વ્યર્થ ન જવા દે, પોતાની પાગમાં લગાડે. જો એક મોરના પીછાને ભગવાન વ્યર્થ ન જવા દે તો મારા વૈષ્ણવો તમે બોલો શ્રી કૃષ્ણ શરણમાં એ વ્યર્થ જાય નહીં. વિપ્રદાસ કનક કપીશો, વિપ્રદાસ કનક કપીશો, વૈજયંતી ચમાલો,
જગદીશ્વર જય કર્ણયો કર્ણિકાર કર્ણયો કર્ણિકાર જો કર્ણયો કર્ણિકાર જ્યારે આજે તો બાળકોને આટલા ભણ્યા ને તો સમજાવીને થાકી જાય. મારા શબ્દને આકરા ન ગણતા, દુઃખ લાગે તો તમે જાણો. તમારા બાળકો ભણ્યા જ, એજ્યુકેશન આવ્યું જ, પણ અત્યારના બાળકોમાં સંસ્કાર એક ટકોય નથી. યાદ રાખજો. તમારા જેવા વિદ્વાન માણસ તમારા ઘરે આવે કે કોઈ તમારા વડીલો આવે, સગાવાલા આવે, કોઈ સાધુ સંતો તમારા ઘરે આવે ત્યારે તમારે તમારા બાળકને કહેવું પડે કે આને પગે લાય. એ સંસ્કારની કમી છે. પૈસા ભેગા કરવાની જરૂર નથી, બાળકમાં સંસ્કાર આપો. એજ્યુકેશન ભરે, વેરી એજ્યુકેશન હાઈ. અત્યારે સારા એજ્યુકેશનની જરૂર છે, પણ એની આરે સંસ્કાર આપો. કોણ ઘરે આવે એની આરે કેવું વર્તન કરવું. એક ભાઈ મને કહે કોઈ મહેમાન ઘરે આવે તો એને માન સન્માન આપવા શું કરવું? મેં કીધું સાંભળ, કોઈ મહેમાન તારા ઘરે આવે તારે એને ઇજ્જત આપવી હોય, માન સન્માન આપવું હોય ને તો મહેમાન તારા ઘરે આવે અડધી કલાક મોબાઈલને સાઈડમાં મૂકી દેજે એટલે એનું સન્માન થઈ જાય. સમજાણી મારી વાત? આજે મહેમાન ઘરે આવે ત્યારે જ આપણને બધું સાંભળે જામ. આપણને એમ થાય કે આના ઘરે શું ગયા. કર્ણયો કર્ણિકાર. ગોપીને ભગવાન સમજાવતા નથી કે આજે હું કયા વનમાં વાછરડા ચરાવવા જાય. કૃષ્ણ કહીને જાય છે કે હું જતીપુરા જાઉં, વૃંદાવન જાઉં, કેહર વન જાઉં, કોકિલ વન જાઉં, તાન વન જાઉં, માન વન જાઉં, ભાણીર વન જાઉં, ગિરિરાજ ગોવર્ધન જાઉં. કૃષ્ણ કહેતા નથી, પણ જ્યારે ભગવાન ઘરેથી નીકળે બરહા પિંડ નટવર વપુ કર્ણયો કર્ણિકાર વિપ્રદાસ કનક કપીશ વે જયંતી ચ માલા. જો ભગવાનને કરણના ફૂલ, કરણ હોય ને પીળા કલરની, એને 5 પાખડી હોય, આ મૂંધું કરો ને એટલે કુંડલ બની જાય. કર્ણયો કર્ણિકાર. અને કૃષ્ણ જ્યારે ઘરેથી નીકળે ગાય વાછરડા ચરાવવા ત્યારે માં યશોદાજી કહે કાના આજે આ કરણનું ફૂલ કઈ બાજુ ભરાવું? ઠાકોરજી કે જમણી બાજુ. બીજો દી થાય તો ઠાકોરજી કે ડાબી બાજુ. કર્ણયો કર્ણિકાર. એટલે ખાલી આ વેણુ ગીતના 5 શ્લોક લે ને, આમ તો મોટું છે પણ આ 5 શ્લોકમાં 1 મહિનો દી કથા લ્યો સદભાવના મંડળમાં. અહીંયા પૂરી ન થાય. આ તો આપણે મન મનાવા રવિવારે કહેશું કે પૂર્ણાહુતિ આપણી થાય, કથાની ન થાય. જ્યારે ભગવાન ઘરેથી નીકળે ગોપી જુએ મારા ઠાકોર વેણુ મદન મોહનજી વેણુ મન મુચ્યતે. વેણુ વગાડતા વગાડતા ઠાકોરજી સાદ ચિત્ર સારે ગામા પાધા નિસા. અને વેણુ કેટલી ભાગ્યશાળી હશે જ્યાં ફૂંક મારે ને વાગે. શંખ વગાડવો હોય ને તો કણા જોઈએ, વંશરી વગાડવી હોય તો કણા જોઈએ, ગાવું હોય તો કણા જોઈએ. હા, ભગવાને જમણી બાજુ ફૂલ ભરાયું અને ગોપી જલ ભરવા જાય. તટ યમુના પુલિંદી. અને ગોપી જુએ કૃષ્ણની જમણી બાજુ ફૂલ છે એટલે ગોપી સમજી જાય આજે ઠાકોરજી વૃંદાવનમાં ગાય વાછરડા ચરાવવા જશે. ડાબી બાજુ ફૂલ જુએ તો જય જય ગિરિરાજ ગોવર્ધન ધારી. તો ગિરિકંદરામાં જાય. જો આમ જોઈને ખબર પડી જાય આ ધજાજી માથે લીધા ચડાવવા ગયા. પણ ત્યાં જઈને મારા ઠાકોરજી ગિરિરાજ ધરણ ગોવર્ધન નાથજીએ કેવા શિંગાર કર્યા હોય, આજે વાઘ વસ્ત્ર કેવા પહેરાવ્યા હોય, એના પરથી ખબર પડે કે આજનો દિવસ કયો. હે તો સાચા વૈષ્ણવ. આપણે કંઠી પહેરી લીધી, વલ્લભે કંઠી આપી, ગુરુ ઘર આપણું થયું. પણ તમે સાચા વૈષ્ણવ ક્યારે કહેવાવ કે તમે તો વૈષ્ણવ બન્યા પણ તમારા થકી 2 વાત સાંભળી અને કોઈ જો વલ્લભ કુળની કંઠી પહેરીને વૈષ્ણવ બને તો તમે સાચા વૈષ્ણવ, બાકી નહીં. હા, વૃંદારણ્ય સ્વપદરમણો વૃંદારણ્ય સ્વપદરમણો પ્રાવિશદ ગીત કીર્તહી તમારા થકી જો ધ્યાન સે મેરે શબ્દ કો સુનિए. તમે તો વૈષ્ણવ બન્યા પણ તમારા થકી કોઈ વૈષ્ણવ બને તો તમે સાચા વૈષ્ણવ.
કોકને કેવું છે વૈષ્ણવ બન, કંઠી પહેર, વલ્લભકુંડનો આશ્રિત બન. એવી જ રીતે અહીં તો બધા બેઠા જ છો, દાન આપો જ છો. સદભાવના મંડળને હજી આપજો. રવિવારે કથા પૂરી થાય પછી પણ આપજો, એટલે સમૂહ લગ્ન હાઈ ક્લાસ થાય પાછા. પણ તમે તો દાન દો, તમે દાતા બન્યા, પણ તમારા થકી પણ હજી કોક તમારી નજરમાં કોઈ સારો દાતા હોય ને પૈસા આપતો હોય, એવાને તમે જઈને કહો અને 1000, 2000, 5000 અહીંયા મંડળમાં આપે, તો તમારા દાન થકી ભગવાન તમને ગૌલોકમાં લઈ જાય, લઈ જાય, લઈ જાય. તમારા થકી પણ દાન દેવાવું જોઈએ, તો તમે સાચા દાતા. સુખદેવજી સાંભળે, મંત્ર મુગ્ધ બન્યા. અત્યારે ગોવાળિયાઓ શ્લોક બોલે, હવે સુખદેવજી બોલે. બાબા પાછા વળ્યા. આ જે હવે પીબસ્વા મૃતગેવ દેવ, દેવે પીબસ્વા મૃતવેદ દેવ, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર. તમારા થકી કોઈ વૈષ્ણવ બને તો તમે સાચા વૈષ્ણવ. તમારા દ્વારા તમને ખબર હોય કે આ ભાઈ દાન આપે ને, એ દાન અહીંયા લઈને પહોંચાડો, તો તમે સાચા દાની. અને દાન દેનાર મોટો છે હો. હા, અને એનાથી મોટા લેનાર છે. મોટા દાન લેનાર મોટા છે, કારણ કે તમારા પૈસા સદમાર્ગે જાય. સુખદેવજી આવ્યા. વેદ વ્યાસજી કે દીકરા ભાગવત ભણાવવું છે. જેને માના ગર્ભમાં ભણી લીધું હોય એને ભણાવવાની શું જરૂર પડે? પ્રહલાદજી માના ગર્ભમાં બોલશે નારાયણ નારાયણ. અત્યારે બાળકોને ભગવાનને જન્મ લેવો જ, રામને આવું, કૃષ્ણને આવું, ધ્રુવજીને આવું, પ્રહલાદને આવું, મારા જલારામ બાપાને આવું, પણ અત્યારે એવી માં નથી. હા, ऐसी माँ ही नहीं है. मेरे ठाकुर तो आना चाहते हैं. દશરથજી નથી, ભગવાનને આવું જ. સુખદેવજી આવ્યા, ભાગવતજીને સ્પર્શ કર્યું, હૃદયસ્થ બન્યા છે. વંદન કરી સાક્ષાત શિવનો અવતાર સુખદેવજી નીકળી ગયા છે. ગરબાર છોડ્યું છે. વેદ વ્યાસજી પાછળ આવે, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. જો આજે આપણને આપણા બાળકોની માયા નથી છૂટતી, હું તો કહું જાય અને જવા દેજો મારા વાલા. હા, જેટલા તમે એને ચોટશો એટલા એ તમારાથી વિમુખ થશે. સુખદેવજી ગયા. વેદ વ્યાસજી રોકે. સુખદેવજી કહે એમ પ્રવજંત મનુ પેતન પેત કૃત્યમ દ્વિપાય નો વિરહ કા દર આજુહાના. પિતાજી, હું મારા માના ગર્ભમાં હતો, તમે ભગવત કથા વાંચતા વાંચતા બોલ્યા હતા. યમ પ્રવજંત મનુ પેતન પેત કૃત્યમ દ્વિપાય નો વિરહ કા દર આજુહાના. કોણ માં, કોણ બાપ, કોણ પુત્ર, કોણ પરિવાર. માટે મને જવા દો. દીકરો ભગવાનમય બનીને નીકળી ગયો છે. વેદવ્યાસજી ઉભા છે. દેવાંગનાઓ સ્વાગત કરે, અપ્સરાઓ સ્વાગત કરે. વેદવ્યાસને જોઈને સંતાવા લાગી. નારદજી આવ્યા, અપ્સરાઓને બોલાવી કીધું કે સુખદેવજીની પૂજા, દીકરાની પૂજા ને બાપની કેમ નહીં? જો દીકરા બાપ કરતા સવાયા થવા જોઈએ. અત્યારે તો ઘટાડો કરે છે, વધારો કઈ નથી કરતા.